સુરતમાં તસ્કરો બેફામ બન્યા છે। ડિંડોલીમાં કિન્નરના ઘરમાં ઘૂસી તસ્કરોએ હાથ ફેરો કર્યો છે। સુરતના ડિંડોલી વિસ્તારમાં આવેલા કરવાડા રોડ પાસે શ્રીહરિ રેસિડેન્સીમાં કિન્નરના ઘરમાં તસ્કરોએ દોડા દિવસે લાખો રૂપિયાની ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે। અજાણ્યા તસ્કરોએ કિન્નરના ઘરના ટેરેસ પરથી ઘરમાં પ્રવેશ કરી ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે। કબાટમાંથી સોના ચાંદીના દાગીના અને રોકડા રૂપિયાની ચોરી કરી તસ્કરો ફરાર થયા છે। આ મામલે કિન્નર દ્વારા ડિંડોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે। મારું નામ જોયા કુંવર આકાશી કુંવર, હું સુરત ઇકલેરા ચોકડી શ્રીહરિ સોસાયટીમાં ગલી નંબર 3 છે એમાં રહું છું। મારા મકાન નંબર 180 છે। આજે મારા ઘરે હું સવારે 8 વાગે વસ્તી માંગવા ચાલી ગયેલી, પછી 12:30 વાગે હું માંગીને આવી તો આજે મારા ઘરે ચોરી થઈ છે। ચોરી થઈને પછી મારા ઘરમાંથી 20-25 હજાર રૂપિયા લઈ ગયા છે। 1 તોલાનું મંગળસૂત્ર તો એ લઈ ગયા છે, પગના સાંકડા હતા અડધા કિલોના એ લઈ ગયા છે। અમારું ઘર છે, જોઈ લો। સીટી કેમેરામાં કઈ નહીં આવે છે, છતના ધાબાના ઉપરના જે ગેટ છે એ તોડ્યા છે। પોલીસ ફરિયાદ બી મેં કરી છે। હમણાં થોડીક વાર પછી ડિસ્ટર્બ વાળા મારા ઘરે આવીને ગયા, એ લોકો બી જોઈને ગયા છે। મારી એટલી જ વિનંતી છે કે એટલું મારો સાથ આપો અને એટલું મારા ઘરમાં જે થયું છે માને એ માંગ છે કે બીજું કઈ નહીં જોવે, ભલે મારું ગયું તો ગયું, પણ આ બીજાના ઘરમાં કોઈ ચોરી થાય તો એવું તો ના કરશો। અને પોલીસથી મારી કડકડેથી વિનંતી આ જ છે કે મારું ઘરનું તમે સાથ આપો મને, મારું ઘરનું કોણ ચોરી કરે છે મને એનો નિકાલ જોવે છે, બીજું મારાથી કઈ નથી જોવે છે મને। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।